चलिए शुरू करते हैं। કેમ છો બધા મિત્રો? મજામાં? તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. તાર મમ્મી આવે ને? આવે. તો મિત્રો હે ને એન પપ્પા આવે છે એને હરક તો જોઉં. અમે હે ને ભાઈ કુતિયાણા જઈ છીએ. હજી બાયપાસ ઉપર ચડ્યા ને તો પંચર પડી ગયું એટલે વિશાલભાઈ છે ને ભેગા છે એને પંચર કરવા મૂકી દીધો જો ને આમ. અને અમે મિત્રો પંચર કરાવી અને પછી હાલતા થાશું. કામે તો અત્યારે ખાઈને ધરાઈ ગઈ છે એટલે હા હુવાની તૈયારી. એમ તો અમે ગામમાં ભાઈ ગયા હતા ને એ અનાનસ લીધું હતું એ ખાધું, પછી પાણીપુરી ખાધી, પછી સેવ ખાધી, પછી હું લીધું ઘણું. શું લીધું? શ્રીખંડ લીધું, પનીર લીધું. અરે 6 વાગ્યામાં પનીર લઈ લીધું ભાઈ. અમે હેરાન થતા હોય એમાં તમને મજા આવે મને ખબર છે. હાલો તો પંચર આપણે ન થતો ની ભાઈ હાથ છે આપણે તો આજ કરવું. ઓલા ભાઈ રસ્તામાં મળ્યા. મિત્રો જ્યોતિને હે ને પપ્પા આવી ગયા છે બાયપાસ માટે અને અમે હે ને મિત્રો જ્યોતિને અહીંયા રસ્તામાં જ ઉતારી અને અમે સીધા હે ને પાછી ગાડી વાર લીધી કેમ કે ટ્રાવેલર્સ છે ને મિત્રો ગામમાં ના કરે એટલે હવે અમે જાય છે બાયપાસે લેવા. જ્યોતિને તો રસ્તામાં જ ઉતારી અને બે ભાઈ પાછા આવી ગયા. પછી અહીંયા આકાશભાઈ અને ઉમંગભાઈ ઉદામો ત્રણે જણા બેઠા હતા વાટ જોઈ. હવે અમે અહીંયા વાટ જોઈને બેસીએ. હજી બસ આવી નથી. બસ આવે પછી ઉતરે સામાન જાજો હોય છે. જોજો ને તમે કેટલા ઠેલા હોય. રેડી ઓકે. મિત્રો આમાં લબાસ હતો જો આ એક મોટો બેગ, પછી ઓલી બે ગાડીમાં એક બેગ, પછી અહીંયા નીચે એક બેગ છે ગાડીમાં. એટલો સામાન છે મિત્રો. અમે ઘેરે પહોંચવા આવી ગયા અને અરવિંદ મામા છે ને મિત્રો 2 વર્ષે આવે છે એટલે ઘેરે છે ને આયોજન કંઈક થોડું સારું કર્યું છે. ફૂડા રાખાય છે. આવ્યો લબાસો. કેટલા ઠેલા છે જો તો ખરી. હજી આ થેલો હાથમાં છે. નાના દુકાન લઈ લે. એલા વાહ. હવે બધું મિત્રો પતી ગયો. ઠેલા પેલા બધા અંદર લઈ લે. કેવાક મામા થાક્યા કેવાક તમે? ઠેલા જ મિત્રો એટલા હતા કે વાત પૂછમાં એક જણા કીધે તો હચવાય નહીં એટલા ઠેલા લઈને તો આવ્યા. મુંબઈમાં ખાલી 2 કલાકનું વેટિંગ. 2 કલાકમાં વેટિંગ કાઢવું ક્યાં? 2 કલાક ક્યાં કાઢવું? વેટિંગ નહીં આવે લાઈનમાં લગે. ઓલા એરપોર્ટેથી લઈને આવવું હાલી 3 કિલોમીટર આ એરપોર્ટે હાલે લબાસા કાઢી ના. હવે એક વસ્તુ ભૂલાઈ જાય તો આપડા તો દાગીને જાય ને. લબાસા કાઢી તમે જાઓ પાછું એરપોર્ટે પાછી લગેજ કરો પાછું જાઓ અમદાવાદ અહીંયા મુંબઈ પાછી લગેજ કરી પાછું અમદાવાદ કાઢવાનું લગેજ. ઓહો. તો અહીં પછી તમે ઉતરો ત્યાંથી પછી પાછું એવું છે અદાણી એરપોર્ટે પાયરોટ દઈ દીધું. તો હવે કદી ટેક્સી વાળા આવે નહીં. બે થાય કે બે પાણી ટેક્સી વાળા કોઈ આવે નહીં. 2 દિના હરકમાં તો મિત્રો એને ખાધું નહીં હોય. હજી કઈ ખાધું નહીં હોય રસ્તામાં મામા કઈ ખાધું ખાવાનું કેવું કેમ કે ઘરે ભાઈ 2 વર્ષે આવે. અને નવાઈની વાત એ છે કે આપણે એના ઘર બનાવ્યું ને એ પછી પહેલી ફેર આવ્યા અને ઢીંગુના જન્મ પછી પહેલી વાર. મિત્રો આપણે પહેલી વાર આવ્યા છે મસ્કતમાં ઓમાનમાં 2 વાર આ મકાન બનાવીને ગયો ને ત્યાર પછી આ બીજા આવ્યો 2 વાર અહીંયા પાછો આવ્યો છું. 2000 years later. તો મિત્રો મેં તો ચા પાણી પી લીધું. મારા વિશાલભાઈ ચા પાણી પી છે જો. અને જ્યોતિ તો જર ખાઈ ટોપરું ખાવશું. મામાને મોરી ચા પાવાની હતી જગ્યાએ આખા ગામને મોરી ચા પાઈને આવતી હું મોરી જ પી લઉં. એમાં ભાઈ થોડી ફરક હતો ને એ ખાંડ નાખી પણ જરાક જ નાખી એટલે માપા મેળે થયું બરોબર. એ અમારે વિશાલભાઈ ચાખ્યો ને પછી કીધું. મેં તો સાનમુનો પી લીધો કેમ કે હું વૈશમાં બેઠો હતો એટલે. વધારે બધા બેઠા હોય ને આપણે મોટું ના ખવાય બધાની આવ્યા. પાણીપુરી નથી ખાધી? પાણીપુરી ખાધી, પછી અનાનસ ખાધું, પછી સેવ ખાધી, પછી માંડી પાક ખાધો. સોડાઈ પાછી પીધી હતી હજી તો કે હે નહીં. ઓરેન્જ સોડા પીધી તોય કઈ જો હું કેટલી જાડી. જો હું ઓહરી ગયો. હું ઓહરી ગયો.
જો સમજો ઈ ઓયરો કેવો બટન ઓટોમેટિક ખુલી જાય તમે જોઈને આગળ એવા તો મિત્રો મળી આવે પછી અટાણામાં આજે મહેમાન આવ્યા બે હે કરી 2000 years later. જમવાનું મસ્તીનું બનાવ્યું હો. રોટલી પૂરી પાપડ પછી શ્રીખંડ હજી ઘણું છે બીજું શું છે પનીર તો આજે કંપનીમાં પહેલી વાર આ ઘરનું ખાવાનું મળે કંપનીના ખીચડા ખાઈ મરી ગયા આજે આપણે જે ઘરનું ફેમિલીનું આપણે જે ખાવાનું મળે એવું ના મળે મિત્રો ન જ મળે આજ 2 વર્ષ થઈ ગયા ભાઈ 2 વર્ષથી આ બહારનું જ ખાય વિદેશમાં રહેવાનું અને ત્યાં કેવું ખાવાનું આવતું આપણે જ ના ખબર હોય એને ખબર હોય એટલે એ વાત કરે અને આજે છે ને અમને હરખ હતો ને તો અમે પનીર લઈ ગયા ઘેરે નથી બનાવ્યું તોય અહીંયા હું રોટલી હોય મેદાની ની અને અહીંયા ઘઉં નહીં ચાલો મિત્રો હવે જરવા હે નહીં હો જરાય ખાવાનું મસ્તીનું છે એટલે આપણે એને ખાઈ લઈ પછી મળીએ મિત્રો જમીન નવરા થયા ને હવે બેઠા વાતું કરી સારી ઘડી અને હવે હે ને ભાઈ દુબઈથી મામા જે દાગીનો લઈ આવવાની બતાવે આ કાનું હાટું લઈ આવે જકડ્યું ડિઝાઇન પણ એક નંબર છે વાહ જોયું ચમકી અને બીજું છે ને મિત્રો 2 વીંટી અને એક ચેન છે મિત્રો હવે છે ને ભાઈ જેની રાહ જોતા હતા ને અમે તમને ખબર નથી કાંઈ શું ખબર આ બધા ઠેલા આપણે હારી લઈ આવ્યા ને એની અંદર શું છે ને એ વસ્તુ જો હવે ખુલવાની છે પેલા તો મેં છે ને ખોલીને જોયું આ શું છે રેડિયો લઈ આવ્યા મિત્રો દુબઈથી રેડિયો દુબઈની આઈટમ બેગમાં છે એ હમણાં છે ને ટૂંક જ સમયમાં ખુલવાની છે નીકળ્યું ઢીંગુનો રમકડો મિત્ર હવે આખો બેગ ખુલ્યો છે જે મૂકી દો એને મજા આવી ગયો પણ ઓહો પછી એક ખુલવા માંડ્યું હે મિત્રો પેલા શું નીકળ્યું ખબર કેટલી બધી ચોકલેટ કાજુ બદામ એટલે વાહ આ આપણું હે ને કાનું હાલો આ ભાઈ આપણું હો આમ જોઈએ ને સીધું લાઈવ ઈ કે ચોકલેટ જોઈ ગઈ હજી જો કે એમાં મોટું બોક્સ પડ્યું છે હજી બીજું એમાં મોટું બોક્સ પાસપોર્ટ કાઢ્યો અને ચાર્જિંગ તો જો મિત્રો આપણે અહીંયા આવો પીન હોય આપણે આવું ન હાલે ત્યાંથી મશીનું લઈ આવ્યા દાઢી કરવાનું એક તો મને દીધું હતું મિત્રો મેં તો હા બાથરૂમમાં મૂક્યું તો એમને કટાઈ ગયું વાપર્યું જ નહીં મોબાઈલ રાખવાનો હોય છે મોબાઈલ રાખવાનો સ્ટેન્ડ છે જો ઢીંગુનું પાણી પીધે રાખો ઢીંગુ બેન તમે કોલગેટ ત્યાંથી હો ક્રીમ કોલગેટ બધી વસ્તુ દવાખાનું લઈ આવવાનું બધું ભેગું હો ભાઈ ખાવા પીવાનું છોકરાઓનું રમવાનું આપણા 2 જોડી બૂટ આવ્યા એક જોડી 2 જોડી બૂટ આવી છે ભાઈ સેફ્ટી શૂઝ 2 શેમ્પુ હે શેમ્પુ કેવી રીતે પેકિંગ આવ્યો જો આનું કારણ હું આમ પેક કરવાનું આનું કારણ હું આમ પેક કરવાનું કે બીજી વસ્તુ બગડે નહીં એવું છે આ ખોખા નીકળી જાય વજનનું ભાઈ મહત્વ હોય ને ત્યાં તો અત્તરની શીશી જો માંથી ચાલુ થઈ ગયું હાબુ તો માંથી કાઢવા પડ્યા હા એટલે જ કહું છું જો એની હાબુ ચાલુ કરી દીધા સ્પેશિયલ જો ત્યાંના હાબુ દુબઈના હાબુ કે નાના લેવા માન મેળાવી ગયું હાથના મોજા હે ભાઈ આખું બંડલ આખું બંડલ લઈ હા એ મોબાઈલનું સ્ટેન્ડ છે અત્તરની શીશી ઘણી છે આ તો હું ગિફ્ટમાં આવેલ છે ને આ જે સુગર હોય ને સુગર આને પીવાથી સુગર ઓછું થઈ જાય એવું છે હા નામ ચીરાયતા અને પાણીમાં ઉકાળીને પીવાનું પાણીમાં ઉકાળીને પીવો એટલે ગમે હોય તો ગોળી પીવાની જરૂર ના રહે તમારે કડવું બહુ હોય આ શું છે માસ મોઢાના માંસ છે બરોબર હા બરોબર હા હા કામ કરતા હોય ને હા કામ કરી લે
અમે તો જોઈ જ છીએ લેબર આ કામ કરતા હોય ને એટલે ચશ્મા હા પેલાવાળા. એટલે તડકો ભાઈ બહુ પડે ને એટલે એના હિસાબે હે ને આ માસ ફરજિયાત હશે ચશ્મા ને માસ બે સેફટી આ ટૂંકમાં. આ રીતે એટલે લૂ ઓછી લાગે અને સેફટી રહે અને માટી અહીંથી ધૂળ ન જાય. હા આ સેફટી પહેરી પડે ફરજિયાત. બરોબર આ રીતે Safety પહેરે તમે ના પહેરો તો સેફટી વાળા આવે તો ફાઇન મારે. પગારમાં જ પૈસા કપાઈ જાય આપણે કામમાં ગયા હોય ને હમા કપાઈ જાય એને જેવું આ થાય શૂઝ પહેરવાના હમ. પછી આ ચશ્મા આ પહેરવાના. સ્ટોરમાંથી 3 બંડલ રેકેટના ફૂલડા દીધા છે. હવે આપણે અહીંયા ઢીંગુ સિવાય કોઈ રમતું નથી હા હવે છેલ્લે શું બાકી રહ્યું ખબર એક આ બ્લૂટૂથ લઈ આવ્યા અને બાકીનું વસ્તુ જો હજી હા 2,000 years later. તો મિત્રો પછી સાંજે હે ને બહુ મોડું થઈ ગયું હતું પછી મને નીંદર આવતી પછી હું સૂઈ ગયો હતો પછી અટાણ ઉઠ્યા પછી આ બધું કરતા હતા ને આ ઢીંગા હે ને હમણાં લઈ આવ્યા છે 2 ઢીંગા એ બતાવ્યા અને એમાં કોથરીમાં આમ પૂરી દીધી હતી તો હવે મિત્રો આ વિડીયો છે ને બહુ લાંબો થઈ ગયા તો હવે મળીએ નવો વિડીયોમાં જો નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવો બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય